નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરમાં આજે સુશાસન દિવસની ઉજવણી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં પંડિત મદન મોહન માલવીયાના લેખો અને ભાષણોના 11 ગ્રંથોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2036નો ઓલિમ્પિક્સ રમતોત્સવ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા સરદાર પટેલ સંકુલમાં યોજાશે. ભારતીય હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. બોક્સિંગની ખેલાડીઓ જેસ્મીન સ્વીટી બુરા અને અરુંધતી ચૌધરીએ રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ સ્પર્ધા 2023ની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલ ક્રિસમસની આજે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. સમાચાર વિસ્તારથી. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. શાસન અને સરકારમાં જવાબદારી અંગે દેશના લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 25મી ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં મજદૂરો કા હિત મજદૂરો કો સમર્પિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. શ્રી મોદી હુકુમચંદ મિલના કામદારોના લેણાને લગતા લગભગ 224 કરોડ રૂપિયાનો ચેક હુકુમચંદ મિલના લેબર યુનિયનના વડાઓને આપશે. ઉલ્લેખનીય છે કે 1992માં ઇન્દોરમાં હુકમચંદ મિલ બંધ થયા બાદ મિલના કામદારોએ તેમના લેણાની ચૂકવણી માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે સકારાત્મક ભૂમિકા ભજવી વાટાઘાટો કરી સમાધાનની રકમ નક્કી કરી હતી, જેને અદાલત, મજદૂર યુનિયન અને મિલ કામદારો સહિત તમામ હિસ્સેદારોએ સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પંડિત મદન મોહન માલવીયાના લેખો અને ભાષણોના 11 ગ્રંથોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. મહામના પંડિત મદન મોહન માલવીયાની 162મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તકોની શ્રેણી અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં તૈયાર કરવામાં આવી છે, જેમાં પંડિત મદન મોહન માલવીયાના લખાણો અને ભાષણોનો સંગ્રહ છે, જે દેશના ખૂણે ખૂણેથી એકત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મદન મોહન માલવીયા દ્વારા લખાયેલા દસ્તાવેજોનું સંશોધન અને સંકલન કરવાનું કાર્ય મહામના માલવીયા મિશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ભારત અને રશિયા વચ્ચે ચાલી રહેલા ઉચ્ચસ્તરીય આદાનપ્રદાનના ભાગરૂપે આજથી રશિયાની 5 દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ આર્થિક જોડાણ સંબંધિત બાબતો પર ચર્ચા કરવા રશિયાના નાયબ પ્રધાનમંત્રી અને ઉદ્યોગ મંત્રી ડેનિસ માન્તુરોવને મળશે. ડોક્ટર જયશંકર દ્વિપક્ષીય, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેમના સમકક્ષ સેર્ગેઈ લાવરોવને પણ મળશે. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશા વ્યક્ત કરી છે કે ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા સરદાર પટેલ સંકુલમાં વર્ષ 2036નો ઓલિમ્પિક્સ રમતોત્સવ યોજાશે. સંસદ ખેલ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને તેમના વિસ્તારોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના રૂપમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ મેદાન છે અને તેની નજીક એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ભારત ઓલિમ્પિક રમતોત્સવની યજમાની માટે બીડ રજૂ કરશે. ગ્રાહક બાબતોના મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે નવી ટેકનોલોજી આધારિત રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પોર્ટલ 2.0 ગ્રાહકોની ફરિયાદોને વધુ સારી રીતે ઉકેલવા મદદરૂપ થશે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા શ્રી ગોયલે કહ્યું કે દેશની પ્રગતિનો આધાર ગ્રાહકોનો સંતોષ સુનિશ્ચિત કરવા પર છે. તેમણે કહ્યું કે ભારતે નાણાકીય અને રાજકોષીય નીતિઓ સહિતના સક્રિય પગલાં અમલમાં મૂકીને ખાદ્ય ફુગાવો અંકુશમાં રહે તે સુનિશ્ચિત કર્યું છે. આ પ્રસંગે શ્રી ગોયલે નેશનલ ટેસ્ટિંગ હાઉસ ખાતે ગ્રાહક કમિશન, નવી પ્રયોગશાળાઓ અને ડ્રોન પ્રમાણપત્ર સુવિધા માટે ઈ જાગૃતિ પોર્ટલ સહિતની પહેલો અને સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી પંજાબ, હરિયાણા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઉત્તરી ભાગોમાં ગાઢથી લઈને ખૂબ જ ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની શક્યતા છે.
આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તેવી જ રીતે આ મહિનાની 27મી અને 28મી તારીખે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલ ક્રિસમસની આજે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. નાતાલની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોએ ખ્રિસ્તી ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવી છે. નાતાલની પરંપરાગત ઉજવણી માટે સમગ્ર દેશમાં દેવળો, રસ્તાઓ અને ખ્રિસ્તી પરિવારોએ ઘરોમાં અને આંગણામાં રોશની કરી છે અને પ્રભુ ઈસુના આગમનની નિશાની રૂપ તારા લટકાવ્યા છે, તો દેવળોમાં ઈસુના જન્મની ઝાંખીઓ દર્શાવી છે. ખાસ કરીને ઈશાન ભારતના રાજ્યો મિઝોરમ, નાગાલેન્ડ વગેરેમાં પરંપરાગત ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ક્રિસમસની ઉજવણી કરાય છે. બોક્સિંગની ખેલાડીઓ જેસ્મીન સ્વીટી બુરા અને રુધંતી ચૌધરીએ રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ સ્પર્ધા 2023ની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં જેસ્મીન પૂનમ કૈથવાસ સામે, સ્વીટી બુરા સાઈ દાવખર સામે, જ્યારે અરુધંતી ચૌધરી કોમલપ્રીત કૌર સામે રમશે. ઉલ્લેખનીય છે કે મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધાની 7મી આવૃત્તિમાં 300થી વધુ ખેલાડીઓ 12 વજન વર્ગોમાં ભાગ લઈ રહ્યા છે. બુધવારે આ સ્પર્ધાની ફાઇનલ રમાશે. છત્તીસગઢમાં દંતેવાડા જિલ્લામાં ગઈકાલે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 3 નક્સલવાદીઓ માર્યા ગયા છે. કાટે કલ્યાણ પોલીસ સ્ટેશનની હદમાં ડબ્બકુન્ના ગામ નજીક એક પહાડી વિસ્તારમાં આ અથડામણ થઈ હતી. બસ્તર રેન્જ પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસના બંને એકમો, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને બસ્તર ફાઇટર્સ સાથે જોડાયેલા જવાનોએ તુમકપાલ પોલીસ કેમ્પથી દંતેવાડા સુકમા વચ્ચે ડબ્બકુન્ના તરફ ઓપરેશન શરૂ કર્યું હતું. મધ્યપ્રદેશના નવા મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવશે. નવા મંત્રીમંડળની શપથવિધિ આજે બપોરે યોજાશે. મધ્યપ્રદેશમાં મંત્રીપરિષદની મહત્તમ સંખ્યા મુખ્યમંત્રી સહિત 35 સભ્યોની છે. મુખ્યમંત્રી મોહન યાદવે ગત 13 ડિસેમ્બરે 2 નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા સાથે શપથ લીધા હતા. માનવ તસ્કરીની શંકા હેઠળ ફ્રાન્સ દ્વારા અટકાયત કરવામાં આવેલા 303 મુસાફરો સાથે નિકારાગુઆ જઈ રહેલા વિમાનને તેની યાત્રા ફરી શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે 303 મુસાફરોમાં મોટાભાગના મુસાફરો ભારતીય છે. ગુરુવારે માનવ તસ્કરીની શંકા હેઠળ પેરિસ નજીકના એરપોર્ટ પર આ વિમાનની અટકાયત કરવામાં આવી હતી. ફ્રાન્સ ન્યાયાધીશોએ રોમાનિયા કંપનીના વિમાનને જવાની મંજૂરી આપ્યા બાદ પ્રક્રિયામાં અનિયમિતતાને કારણે 300થી વધુ યાત્રિકોની સુનાવણી રદ કરવાનો નિર્ણય લીધો છે. આજે આ વિમાન મુસાફરો સાથે ઉડાન ભરે તેવી શક્યતા છે. મધ્ય ગાઝામાં ઇઝરાયેલી હુમલાથી ઓછામાં ઓછા 68 લોકો માર્યા ગયા છે, જ્યારે સપ્તાહના અંતે લડાઈમાં માર્યા ગયેલા ઇઝરાયેલી સૈનિકોની સંખ્યા વધીને 15 થઈ છે. વાટાઘાટો તરફના પ્રયત્નો ચાલુ છે. પેલેસ્ટિયન ઇસ્લામિક જેહાદના વડા ઝિયાદ અલ નહાહાન વાતચીત માટે ઇજિપ્ત પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. જમ્મુ અને કાશ્મીરના તમામ જિલ્લાના લગભગ 250 વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથે અનૌપચારિક વાર્તાલાપમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારના વતન કો જાનો યુથ એક્સચેન્જ પ્રોગ્રામ 2023 હેઠળ જયપુર, અજમેર અને નવી દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તેમના પ્રવાસના અનુભવ અને તેઓએ મુલાકાત લીધેલ પ્રતિષ્ઠિત સ્થળો વિશે પૂછી માહિતી મેળવી હતી. સરકારે ભારતીય ઓલિમ્પિક સંઘ આઈઓએને ભારતીય કુસ્તી મહાસંઘ WFIના સંચાલન અને નિયંત્રણ માટે એડહોક સમિતિની રચના કરવા વિનંતી કરી છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આ અંગે આઈઓએના પ્રમુખને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે મંત્રાલયે WFIની નવી ચૂંટાયેલી કાર્યકારી સમિતિને મહાસંઘની રોજિંદી પ્રવૃત્તિઓનું સંચાલન કરવાથી દૂર રાખ્યું છે. મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક સંઘને WFIનું સંચાલન કરવા માટે વચગાળાના સમય માટે યોગ્ય વ્યવસ્થા કરવા કહ્યું છે, જેથી કરીને ખેલાડીઓને કોઈપણ રીતે નુકસાન ન થાય. અંતમાં મુખ્ય સમાચાર. દેશભરમાં આજે સુશાસન દિવસની ઉજવણી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પંડિત મદન મોહન માલવીયાના લેખો અને ભાષણોના 11 ગ્રંથોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2036નો ઓલિમ્પિક રમતોત્સવ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા સરદાર પટેલ સંકુલમાં યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.